છે અને નિર્દોષ સજા ન મળે એ માટે હું ફરીથી તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું, મને માફ કરી દો. અનસૂયા બહુ, જો તમને તમારી ભૂલોનો પસ્તાવો થતો હોય તો નવેસરથી જીવનની શરૂઆત કરો ને. જિંદગી ઘણી બાકી છે હજુ. તમે આમ હિંમત હારી જશો તો તમારી ભૂલોનું પ્રાયશ્ચિત કેવી રીતે કરશો? એ જ તો કરવા આવી છું મોટી બા. કદાચ તમે મારી ભૂલો માટે મને માફ કરી દેશો, પણ હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું જેલના સળિયા પાછળ જઈશ. અંધકારના આવેશમાં આવીને મેં કેવા કેવા તીરો છોડે, કોને લાગશે, કેવા વાગશે, એનું દુઃખ કેવું હશે, એની મેં જરા પણ ફિકર ના કરી. આ ગુનો છે, ઘોર પાપ છે અને એનું પશ્ચાતાપરૂપી પરિણામ એક જ હોઈ શકે છે. અંશુયા બેન, તમે કાયદો હાથમાં લઈ રહ્યા છો. પ્લીઝ પ્લીઝ મને ગન આપી દો. જો તમારાથી કોઈ પણ ચૂક થઈ ને તો અહીંયા કોઈ પણનો જીવ જઈ શકે એમ છે. લાવ. જોયું જોયું મોટી બા, તમે આને માફ કરવાનું કહેતા હતા અને મોટી મોટી વાતો કરતા હતા અને જેવી જ હાથમાં બંદૂક આવી તો એનો અસલી રૂપ બહાર આવી ગયો ને. તમે બંદૂક મૂકી દો. અંશાંટી પ્લીઝ તમે શાંત થઈ જાઓ પ્લીઝ. મમ્મી પ્લીઝ ગન મૂકી દે ને પ્લીઝ. ને મમ્મી આપી દે. અનસુયા તું આ શું કરી રહી છે? આ રમકડું નથી. અરે ભૂલથી કોઈ ભૂલ થઈ ગઈ ને તો કોઈનો જીવ જશે. ઇન્સ્પેક્ટર સાહેબને એમની બંદૂક આપી દે. અનસુયા આંટી વાતને સમજો. તમારી એક ભૂલ જીવનભર માટે અફસોસ બની જશે. પ્લીઝ ગન પાછા આપી દો. ગન પાછા આપી દો. તમને લોકોને શું લાગ્યું હું આ બધું તમને લોકોને મારવા માટે કરી રહી છું? નહીં, હું આ બધું મારા મુક્તિના માર્ગ તરફ જવા માટે કરી રહી છું. બસ બહુ થયું. બસ કરો બધા. અરે જતા જતા એટલું જ કહું છું કે હું ખરાબ નથી. હું તો ખાલી રસ્તો ભટકી ગઈ હતી. પણ તમને બધાને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારા આયાનનું ધ્યાન રાખજો. ફરી તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું, મને માફ કરી દેજો. નહીં અંશુ આંટી. શું લખી રહ્યા છો કુંદન? અનસૂયા વહુનો શોક સંદેશ. અનસૂયા વહુ આ ઘરના વહુ હતા. ભલે એ પોખરાજની બીજી પત્ની હતા પણ આ ઘરના વહુ તો હતા જ ને. અને એમણે આપણી સાથે જે કર્યું એમણે જે કર્યું એ ને આપણે શું કર્યું એમની સાથે? જે કંઈ પણ થયું એમાં અનસૂયા વહુ ને અયાનનો કોઈ વાંક નથી.
માણસને એની પરિસ્થિતિ સારી કે ખોટી બનાવે છે. કોઈ પણ વ્યક્તિ જન્મજાત ખોટી કે ખરાબ નથી હોતી. તમારી વાત સાચી છે. અને આ જે પણ થયું એમાં આપણે કેટલા મોટા પાપના ભાગીદાર બની ચૂક્યા છે. આપણે હા, આપણે જે આંગણામાં તુલસીની પૂજા થતી હોય એ જ આંગણું લોહીથી રંગાઈ ગયું. આનું પ્રાયશ્ચિત આપણે કેવી રીતે કરીશું રતનના બાપુ? કંઈ પણ કરીએ આપણે પ્રાયશ્ચિત નહીં કરી શકીએ, કારણ કે અમુક પાપ એવા હોય છે જે આપણે કંઈ પણ કરીએ નથી ધોવાતા. તમારી વાત સાચી છે કુંદન. અમુક પાપ એવા હોય છે કે જે આપણે કંઈ પણ કરીએ ક્યારેય એ પાપ ધોવાતા નથી. પણ છતાંય માણસે પ્રાયશ્ચિત કરવાનું ક્યારેય ન છોડવું જોઈએ. અને આ પ્રાયશ્ચિત તમારા એકલાનું નથી કુંદન, મારા પર પણ એટલું જ લાગુ પડે છે. હું તમારી સાથે છું. આંસુયા બહુનો શોક સંદેશ છે. કાલના બધા જ ન્યૂઝપેપરમાં એ આવી જવું જોઈએ. એટલે હમણાં જ એજન્સીમાં જઈ અને આ નોટ આપી આવો. કેમ વિચારોમાં ખોવાઈ ગયો? અંશુયા બહુને જાણે છે ને તું કે ભૂલી ગયો? જેને પત્ની બનાવીને તે અંધારામાં રાખી હતી અને જેના મોતનો તું જવાબદાર છે. મોતનો નહીં, કમોતનો જવાબદાર છે. એ અંશુયા બહુ કે જેને એના દીકરાથી એની માને અલગ કરી દીધો, એનો તું જવાબદાર છે. કાયમ માટે એના દીકરાથી માની મમતા છીનવાઈ ગઈ, જેનો તું જવાબદાર છે. એ અંશુયા બહુ કે જેણે પોતાનું આખું જીવન તને આપી દીધું અને એના બદલામાં એમને શું મળ્યું? મોત. મોત ને કમોત, જેનો તું જવાબદાર છે. તું જવાબદાર છે આ બધાનો. હું જવાબદાર છું. 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 હું જવાબદાર. મોટી માં, હું જવાબદાર છું. હું જવાબદાર છું. હું જ ગુનેગાર છું. મારે કારણે જ બધું થયું છે. હું એને એનો ન્યાય ના આપી શક્યો, એને હક ના આપી શક્યો. મારે કારણે જ એને આ પગલું ભરવું પડ્યું. મોટી બા, હું માત્ર આયાન ને અનસુયાનો ગુનેગાર નથી, પણ આખા પરિવારનો ગુનેગાર છું. તમે સાચું કહ્યું મોટી બા, મેં મોત નહીં કમોત આપ્યું છે. હસતા રમતા સુખી પરિવારને વેર વિખેર કરી નાખ્યો મેં. ઝવેરી પરિવારના માથે કાળી ટીલી છે મોટી બા, કાળી ટીલી છે. જે થવાનું હતું એ થઈ ગયું. શાંત થઈ જા પોખરાજ, શાંત થઈ જા. જે થઈ ગયું એને આપણે બદલી નથી શકવાના, પણ જીવનમાં આગળ વધવાનું ને મજબૂત બનવાનું છે તારે. તમે જ કહ્યું ને મોટી બા, અમુક પાપ એવા હોય છે કે તમે કંઈ પણ કરો એને ધોઈ જ નથી શકતા. બાપુજીએ શું કહ્યું એ તે સાંભળ્યું ને? છતાંય માણસે પ્રાયશ્ચિત કરવાનું ના છોડવું જોઈએ.
ને તું અયાનનો તો વિચાર કર, એની સામું જો. એનું દુઃખ તો આપણા બધા કરતા બહુ વધારે છે. ગુનેગારને એનો ગુનો ખબર પડી જાય ને પછીની એની યાત્રા પ્રાયશ્ચિત અને સજાની હોય છે. માથી વિખૂટા પડેલા આ છોકરાને તું સંભાળી લઈશ ને પોખરાજ, તો પણ આ બહુ મોટું પ્રાયશ્ચિત છે બેટા. તારા ખભા પર ફક્ત અયાનની જ નહીં, પરી, ચિરાગ અને લજ્જાની પણ જવાબદારી છે બેટા. એટલી હિંમત રાખ. જીવનમાં બહુ ભૂલો કરી છે તે, જેના લીધે બધું બગડી ગયું છે. હવે સમય છે સુધારવાનો. પરી, ક્યાં જઈ રહી છે તું? મારી ફ્રેન્ડ પાસે મુંબઈ. પણ કેમ? જેના ઘરમાં પોતા અને પારકા વચ્ચે કોઈ તફાવત નથી, એ ઘરમાં હું રહીને શું કરું? ચિરાગભાઈ, ઘરમાં તો જાણે કોઈને સાચું દેખાઈ જ નથી રહ્યું. પરી, હું તારો ગુસ્સો સમજી શકું છું. ચિરાગભાઈ, મારા હૃદયમાં આગ લાગી છે. અયાનને અહીંયા રહેવા દીધો, એને અહીંયા શું કરવા રહેવા દેવો જોઈએ? એની માએ શું કર્યું? આપણી મમ્મીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, આપણી મમ્મીને કિડનેપ કરી. એને મોટી બાને કુંદન ઝવેરીમાંથી વસુંધરા પરીખ બનાવી દીધા, આપણી પ્રોપર્ટી પડાવવાનો પ્રયત્ન કર્યો. એની મમ્મી આપણી મમ્મીનું શું? એની મમ્મી અત્યારે જીવતી નથી, એના જવાબદાર એ પોતે જ છે. આ બધામાં આપણી મમ્મીને કઈ થઈ ગયું હોત તો? પરી, મારી વાત સાંભળ. આવતીકાલે આપણા ઘરે શોક સભા રાખેલી છે, અને જો તું મોટી બાને કયા વગર જતી રહીશ તો એમને પસંદ નહીં પડે. એટલે જ તો હું કોઈને કયા વગર જઈ રહી છું. મને પૂરી ખાતરી છે કે હું મોટી બાને પૂછવા જઈશ ને તો મને રોકી લેશે. પરી, મારું કહેવું બસ એટલું જ છે કે છતાં પહેલા તારે એકવાર મોટી બાને કહેવું જોઈએ. મને અનસુયા માટે કોઈ જ લાગણી નથી, તો હું એના શોક સભામાં શું કામ રહું? આ લોકોએ તો એના માટે શોક સભા રાખી છે. આ લોકો ભલે ભૂલીને મહાન બને, પણ હું મહાન બનવા નથી માંગતી, કારણ કે હું ભૂલી શકતી નથી. મોટી બા તો પોતાના હાથે શોક સંદેશ લખે છે. આ બધું જોઈને મને કેટલું દુઃખ થતું હશે તમને ખબર છે? આવા વ્યક્તિ માટે તો શોક સભા રાખવી જ ના જોઈએ. અને એટલું જ નહીં, હું તો એમ કહું છું કે આ વ્યક્તિને માણસ કેવું પણ પાપ છે. અને મોટી બા તો અંશુયાને આ ઘરની સભ્ય માને છે, એક ખૂનીને. પરી, શાંત થઈ જા. પરી, સાંભળ, શાંત થઈ જા. પરી, દુઃખ મને છે, પણ કેવી રીતે શાંત થઈ જાવ ચિરાગભાઈ? તમે શાંત રહી શકો છો, પણ હું શાંત નથી રહી શકતી. આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ કે આપણી મમ્મી પાછી આવી ગઈ. અંશુએ મમ્મીને મારી નાખ્યો હોત તો? અયાનની માં એમાં, આપણી માં નથી? આ બધા વિચારો મને આવે છે, પણ મારું કહેવું એટલું છે કે તારે જતા પહેલા મોટી બા સાથે વાત કરી લેવી જોઈએ. ચિરાગભાઈ, વાત એની સાથે થાય જે સાંભળવા અને સમજવા તૈયાર હોય. આ બધું તો એક પક્ષ ચાલે છે ને. બધાને અયાન અને રૂપ માટે સાનુભૂતિ છે. કેમ? કારણ કે એની મમ્મી મરી ગઈ છે. પણ જેની મમ્મી મરતા મરતા બચી છે, એવા આપણા માટે કોઈના મનમાં વિચાર પણ આવ્યો નહીં. ચિરાગભાઈ, હું મોટી બાને કહેવા જઈશ ને તો એ મને રોકી લેશે, લાગણીની વાત કરશે. મારી લાગણીનું શું જે દુભાઈ છે? ચિરાગભાઈ, જ્યારે કોઈ માણસ ચૂપ થઈ જાય છે, આશા છોડી દે છે, એ પહેલા એણે એની વાત અલગ અલગ રીતે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો હોય છે, અને પછી એ સમજાવવા માટે ઝઘડો કરે, બૂમો પાડે, અને તોય કોઈને ફરક ના પડે ને, ત્યારે એ થાકી જાય છે. અને ચિરાગભાઈ, હું થાકી ગઈ છું.